ઇન્ડિગો ઇન્ડિયાની એક એવી એરલાઇન કંપની કે જેનું છે માર્કેટ શેર છે એ 65% જેટલું છે, જેની પાસે 417 જેટલા પ્લેન છે, તેમજ તેનું ટર્નઓવર છે એ 8,000 કરોડ જેટલું છે. આજે એ જ કંપનીના એરપોર્ટ પર એક પિતા પોતાની દીકરી માટે સેનિટરી પેડ માંગી રહ્યો છે. એક નવપરિણીત યુગલ છે તે પોતાનું જ રિસેપ્શન ઓનલાઈન અટેન્ડ કરી રહ્યું છે, તો એક વિદેશી મહિલા છે એ કાચ તોડવાની તૈયારી બતાવી રહી છે, કારણ કે તેને ઘરે જવા માટે ફ્લાઇટ નથી મળી રહી. આવું થવા પાછળનું કારણ શું? જુલાઈ 2025માં ડીજીસીએ દ્વારા તમામ પાયલટ માટે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા, અને જે નિયમો છે તે તમામ એરલાઇન કંપનીઓ દ્વારા એ નિયમો છે એને અપનાવવામાં આવ્યા, પરંતુ ઇન્ડિગો દ્વારા નહીં. જેથી ઇન્ડિગોને એક નોટિસ ફટકારવામાં આવી કે તેમના પાયલટ છે એ અનટ્રેન્ડ છે, જેના કારણે કંપની દ્વારા આશરે 2000 જેટલી ફ્લાઇટ રદ કરવામાં આવી, અને જેના લીધે ઘણા મુસાફરો હેરાન થયા. અહીં નોંધનીય વાત એ છે કે 5 જ દિવસની અંદર ડીજીસીએ દ્વારા આ તમામ નિયમો છે પાછા ખેંચવામાં આવ્યા. થોડા ફ્લેશબેકમાં જઈએ તો આપણને જાણવા મળશે કે 27 નવેમ્બર 2025ના રોજ એફએસટીસી કે જે પાયલટને ટ્રેન કરવા માટેની એક સ્કૂલ છે, તેના 75% શેર છે એ અદાણી દ્વારા ખરીદવામાં આવ્યા. એટલે એનો મતલબ એવો થાય કે જો કોઈ પણ નવો પાયલટ છે ટ્રેન થાય તો તેનો મોટો ફાયદો છે મળશે અદાણીને. તમારા મતે શું આ બંને ઘટનાઓ વચ્ચે કંઈ કનેક્શન છે? તમારું મંતવ્ય અમારા સુધી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો.